જ્યારે પણ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની વાત આવે ને ત્યારે એક નામ વગર એ વાત અધૂરી જ લાગે. એક એવા રાજા જેમણે ખરેખર ગુજરાતનો સુવર્ણ યુગ ઘડ્યો અને એ નામ છે સિદ્ધરાજ જયસિંહ. તો ચાલો આજે એમની જ ગાથામાં ઊંડા ઉતરીએ. પણ આ કહાણી શરૂ કરીએ એ પહેલાં 1 મિનિટ માટે વિચારીએ. આપણે જ્યારે કહીએ કે મહાન રાજા તો એનો અર્થ શું થાય? કોને કહીશું આપણે એક મહાન શાસક? શું એનો મતલબ છે કે જેની પાસે બહુ બધી શક્તિ હોય, જેનું સામ્રાજ્ય મોટું હોય, કે પછી મહાનતાનો અસલી માપદંડ કંઈક બીજું છે, જેમ કે ન્યાય, કલા અને સંસ્કૃતિ માટેનો પ્રેમ? ખબર છે, ઇતિહાસમાં ક્યારેક જ એવા લોકો આવે છે જેમાં આ બધા જ ગુણોનો એકદમ અદ્ભુત સંગમ જોવા મળે, અને ગુજરાતના નસીબમાં એવા એક શાસક હતા, સિદ્ધરાજ જયસિંહ. તો ચાલો શરૂ કરીએ એમની સફર. અને એમની શરૂઆત કોઈ સામાન્ય રાજકુમાર જેવી બિલકુલ નહોતી. જરા વિચારો, ફક્ત 3 વર્ષની ઉંમર, પિતા કર્ણદેવનું અવસાન થાય છે અને આખા ગુજરાતના શાસનની જવાબદારી એ બાળકના માથે આવી જાય છે. આ કોઈ નાની વાત નહોતી, એક બહુ મોટો પડકાર હતો. પણ આવા કપરા સમયમાં એમના માતા રાજમાતા મિનળદેવી એક ઢાલ બનીને ઊભા રહ્યા. એમણે ખાલી રાજ સંભાળ્યું એટલું જ નહીં, પણ પોતાની સૂઝબૂઝથી રાજ્યને એટલું સ્થિર રાખ્યું કે સિદ્ધરાજ ભવિષ્યના પડકારો માટે તૈયાર થઈ શકે. અને પછી શરૂ થઈ એ બાળકની એક મહાન યોદ્ધા બનવાની સફર, એક સામ્રાજ્યના નિર્માણની ગાથા. અને જેવો જ સિદ્ધરાજે રાજપાટ પોતાના હાથમાં લીધો, એમની લશ્કરી પ્રતિભા દુનિયાએ જોઈ. એક પછી એક વિજય, પહેલા સૌરાષ્ટ્ર, પછી માળવા જેવા શક્તિશાળી રાજ્યો એમના સામ્રાજ્યમાં ભળ્યા, અને બર્બરક જેવા ભયંકર શત્રુને પણ એમણે હરાવી દીધો. આ જીત ખાલી જમીનની નહોતી, આ જીત લોકોના દિલ પર પણ હતી. દરેક વિજય પછી એમને નવા બિરુદો મળતા, જે એમની શક્તિની સાબિતી હતા. જેમ કે સૌરાષ્ટ્ર જીત્યા પછી એ કહેવાયા સિદ્ધ વિક્રમ, માળવા પર વિજય મેળવીને બન્યા અવંતીનાથ, અને બર્બરકને હરાવ્યો એટલે બર્બરક જિષ્ણુ. આ ખાલી નામો નથી, આ તો એમના પરાક્રમની આખી કહાણી છે. પણ એવું નહોતું કે આ બધી જીત સહેલાઈથી મળી ગઈ. ના, ખાસ કરીને માળવા સાથેનો યુદ્ધ 1-2 દિવસ કે 1-2 વર્ષ નહીં, પૂરા 12 વર્ષ ચાલ્યું હતું. 12 વર્ષ! આ બતાવે છે એમની અતૂટ હિંમત અને ધીરજ. અને અહીંયા જ સિદ્ધરાજની અસલી મહાનતા દેખાય છે. જો 12 વર્ષના ભીષણ યુદ્ધ પછી કોઈ પણ રાજા શું કરે? ખજાનો લૂંટે, બરાબર? સિદ્ધરાજે એ તો કર્યું જ, પણ સાથે સાથે ત્યાંથી જ્ઞાનનો ભંડાર પણ લઈ આવ્યા. અને એ જ્ઞાનમાંથી રચના થઈ સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા મહાન ગ્રંથની. આ ખાલી વ્યાકરણનું પુસ્તક નહોતું, આ તો ગુજરાતની ભાષા અને ઓળખને સદીઓ સુધી જીવંત રાખવાનો પાયો હતો. યુદ્ધની રાખમાંથી જ્ઞાનનું સર્જન. વાહ! આ જ તો છે સિદ્ધરાજ. પણ સિદ્ધરાજની ઓળખ ખાલી તલવારથી નહોતી, એ તો કલા, સ્થાપત્ય અને જ્ઞાનના પણ એટલા જ મોટા ઉપાસક હતા. આજે પણ જો સિદ્ધપુર જઈએ તો રુદ્ર મહાલયના જે અવશેષો દેખાય છે ને, એ સિદ્ધરાજના સ્થાપત્ય પ્રેમના સાક્ષી છે. એમણે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એને એટલું ભવ્ય બનાવી દીધું કે એની ભવ્યતાની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ છે. એના ખંડેરો પણ એ સુવર્ણયુગની કહાણી કહે છે. 1008. આ ખાલી એક નંબર નથી, આ એમની શ્રદ્ધા અને કલા પ્રત્યેના લગાવનું પ્રમાણ છે. એમણે પોતાની રાજધાની પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની આસપાસ 1008 નાના નાના શિવ મંદિરો બનાવડાવ્યા હતા. જરા વિચારો, એ દ્રશ્ય કેવું અદ્ભુત હશે. અને એમણે ખાલી પથ્થરના મંદિરો જ નહોતા બનાવ્યા, જ્ઞાનના મંદિરો પણ બનાવ્યા હતા. એ સમયના મહાન જૈન વિદ્વાન આચાર્ય હેમચંદ્રાચાર્યને એમણે આશ્રય આપ્યો, અને આ બંનેની જોડીએ ગુજરાતમાં જાણે કે એક બૌદ્ધિક ક્રાંતિ લાવી દીધી. પણ એક રાજાની સાચી પરખ તો એના ન્યાયથી થાય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે સિદ્ધરાજ એક શાસક તરીકે કેવા હતા. એમના ન્યાયનો એક કિસ્સો બહુ જ પ્રખ્યાત છે. થયું એવું કે ખંભાતમાં કેટલાક લોકોએ મુસ્લિમ વેપારીઓની એક મસ્જિદ તોડી પાડી. ફરિયાદ રાજા સુધી પહોંચી. હવે સિદ્ધરાજે શું કર્યું? એમણે વેશ બદલ્યો, જાતે ખંભાત ગયા અને આખા મામલાની છુપી રીતે તપાસ કરી. જ્યારે સાચા ગુનેગારો પકડાઈ ગયા ત્યારે એમણે એમને સજા તો કરી જ, પણ સાથે સાથે પોતાના ખજાનામાંથી પૈસા આપીને એ મસ્જિદ ફરીથી બંધાવી આપી.
આ બતાવે છે કે એમના માટે ન્યાય સર્વોપરી હતો, ધર્મ નહીં. એટલું જ નહીં, એમણે સામાન્ય પ્રજાનું પણ એટલું જ ધ્યાન રાખ્યું. સોમનાથનો જે યાત્રાવેરો હતો એ નાબૂદ કરી દીધો. અને હા, આજે જે પાટણના પટોળા આખી દુનિયામાં વખણાય છે ને, એ વણકરોને ગુજરાતમાં લાવીને વસાવનાર પણ સિદ્ધરાજ જયસિંહ જ હતા. તો જુઓ, સિદ્ધરાજ જયસિંહ કેવા હતા. એક તરફ મહાન વિજેતા, તો બીજી તરફ એટલા જ ન્યાયી અને કલાપ્રેમી શાસક. ખરા અર્થમાં એક સંપૂર્ણ રાજા. પણ જેમ દરેક મોટી કહાણીમાં હોય છે, એમ આ ગાથાનો અંત પણ થોડો દુઃખદ છે. 49 વર્ષ, લગભગ અડધી સદી સુધી એમણે રાજ કર્યું. એક એવો રાજા જેણે આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું, આટલો ભવ્ય વારસો બનાવ્યો, પણ એ રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમનો પોતાનો કોઈ વારસદાર, કોઈ પુત્ર નહોતો. આનાથી મોટી કરુણતા શું હોઈ શકે? અને આની પાછળ એક લોકવાયકા પણ જોડાયેલી છે. કહેવાય છે કે જસમા ઓડણનો શ્રાપ હતો કે રાજાનો વંશ એમની સાથે જ પૂરો થઈ જશે. અને અહીંયા આખી વાત એક મોટા સવાલ પર આવીને અટકે છે. જે રાજાનો પોતાનો વંશ આગળ ન ચાલ્યો, શું એનો વારસો ખરેખર અમર ગણી શકાય? એમણે બનાવેલા મંદિરો, એમણે સ્થાપેલો ન્યાય, એમણે આપેલી સાંસ્કૃતિક ભેટ, શું એ લોહીના સંબંધ કરતાં વધારે ટકી શકે છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ ઇતિહાસ આજે પણ શોધી રહ્યો છે.